નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને મારો અવાજ સાથે હું અંકિતા। રામ મંદિર દાન મામલે એક મોટો ખુલાસો થયો છે। એસઆઈટીની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જ્યાં શ્રદ્ધાળુઓએ અર્પણ કરેલી કિંમતી ભેટો ગાયબ થયા હોવાના આક્ષેપો છે। મુંબઈના વેપારી અનિલ વિશ્વકર્માએ એસઆઈટી સમક્ષ નિવેદન આપતા ગંભીર આરોપ લગાવ્યા છે કે તેમણે રામલલ્લા માટે 3 કિલો ચાંદીનો હાર અને 1 કિલો ચાંદીની ચરણ પાદુકા ટીનુ યાદવને સોંપી હતી, જેની કોઈ રસીદ મળી નથી। આ સાથે જ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના નોર્થ ઇન્ડિયા હેડ અનુરાગ રસ્તોગીએ પણ દાવો કર્યો છે કે તેમના દ્વારા દાન કરાયેલી 60 કિલો ચાંદીની ઈંટો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી। આસ્થાના નામે થયેલી આ કથિત છેતરપિંડીથી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો આવો સાંભળીએ આજ મુદ્દે અમદાવાદની જનતાનું શું કહેવું છે। અયોધ્યાનું રામ મંદિર એ દુનિયાનું સૌથી વધુ ફેમસ મંદિર છે, પ્રખ્યાત મંદિર છે। જ્યારથી આ મંદિરની સ્થાપના થઈ ત્યારથી હજારો લાખો ભાવિ ભક્તો છે તે રામ ભગવાનના રામલલ્લાના દર્શન કરવા માટે જાય છે। રોજ બરોજ ત્યાં લાખો શ્રદ્ધાળુઓ રામલલ્લાના દર્શન કરે છે, પોતાની શ્રદ્ધા મુજબ દાન પણ રામલલ્લાને ચડાવે છે। ત્યારે થોડા દિવસ પહેલા રામ મંદિરમાં આટલી હાઈ સિક્યુરિટી હોવા છતાં પણ ભગવાનની જે ચરણ પાદુકા છે, ભગવાનના હાર છે અને તેની સાથે અનેક વસ્તુઓની ચોરી થઈ હતી। હજુ પણ એસઆઈટી આ મુદ્દે તપાસ કરી રહી છે, તપાસનો ધમધમાટ હાલ ચાલી રહ્યો છે, પરંતુ હજુ પણ કોઈ ઠોસ પુરાવા છે તે સામે નથી આવ્યા કે ચોરી કોણે કરી હતી અને કઈ રીતે આ ચોરી કરવામાં આવી હતી। અમદાવાદના ભક્તો સાથે વાત કરીશું, કારણ કે મંદિરમાં ચોરી થાય અને સૌ કોઈના હૃદય ઉપર પણ તેની અસર થાય છે। રામલલ્લાનું મંદિર જ્યારે બન્યું ત્યારથી સૌ કોઈને એવી ઈચ્છા હોય કે ભગવાનના દર્શન કરવા જઈએ, પોતાની શ્રદ્ધા મુજબ દાન પણ ધરાવતા હોઈએ છે। હવે મંદિરમાં ચોરી થઈ છે, તમે શું કહેશો? પહેલાં તો જય શ્રી રામ એ લોકોનો શબ્દ છે, જય શ્રી રામ। આટલી બધી હાઈ સિક્યુરિટી, મોબાઈલ નથી જતો ત્યાંથી તમે આ 200-300 કરોડની ચોરી એટલે પાદુકા આ બધું કેટલું બધું કરોડો રૂપિયા તમે લઈ ગયા, તો ત્યાં કેમેરા, હાઈ સિક્યુરિટી, બરાબર। તમે રામના નામે વોટ માંગ્યા, રામના નામે ચોરી કરી। હવે ત્યાં યુપીની અંદર કોઈ બી આરોપી પકડાય એટલે એને એરકાઉન્ટર કરી નાખવાનો। આ એક તો એક પેલી નીતિ છે ત્યાં આગળ। એટલે આટલી મોટી ચોરી થઈ છે ને, એ ભગવાનની તમે ચોરી કરી છે, ભગવાનની જોતા તમે છેતરપિંડી કરી છે, હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે। આજે તમે અંદર મોબાઈલ બી લઈ નહીં જઈ શકતા, એટલે હાઈ સિક્યુરિટી, અને ત્યાં તમને જાઓ તો બધું તપાસી પછી તો આટલી બધી ચોરી કરી તો કેવી રીતે ચોરી કરી? કઈ 100-200 રૂપિયાની ચોરી કરી છે? કરોડો રૂપિયાની ચોરી કરી છે। તો એની તમે તો સીટ મૂકો છો કે ભાઈ અમે સીટ મૂકીને તપાસ કરીશું, આમ કર્યું, કશું તપાસ નથી થવાની। રૂપિયા ચાવ થઈ જવાના અને રૂપિયા હગે વગે બધું થઈ ગયું છે બધું આ। પણ તમે રામના નામે વોટ માંગ્યા, રામના નામે તમે ચોરી કરી છે, હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે। હવે હિન્દુ સમાજના જે બી ભક્તો જશે દાન પેટીમાં પૈસા નાખતા બી અચકાશે, અમારા પૈસા નાખીને અમારા પૈસા ચોરી નાખવાના। એટલે હવે બહુ આ બાબતે આખા ભારત દેશની અંદર બહુ મોટો પડઘો પડ્યો છે। એટલે લોકો હવે દાન આપતા પણ ક્યાંક ને ક્યાંક વિચાર કરશે, તમે શું કહેશો? એક ભક્ત તરીકે કેટલું દુઃખ થયું કે જો ભગવાનના મંદિરમાં જ જો ચોરી થાય તો બીજે તો હવે શું કહેવું? સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ લાખો અને કરોડો હિન્દુ શ્રદ્ધાળુઓની રામના નામે વોટ મેળવ્યા છે ચૂંટણી ટાણે। અત્યારે રામ મંદિરમાં જો કરોડો રૂપિયાની જો ચોરી થતી હોય, તેમાં હજુ સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ ન થઈ હોય, એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના તેમજ અત્યારે મંદિરમાં જો આટલી હાઈ સિક્યુરિટી હોય તેમ છતાં પણ ચોરી કઈ રીતે થઈ, એટલે ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટીઓ પણ અને તેઓના કર્મચારીઓ પણ સંકળાયેલા હોય, મેળાપીપણા આચર્યા હોય તેવું દેખાય છે। એટલે લાખો શ્રદ્ધાળુઓની આમાં આસ્થા જોડાયેલી છે, લોકોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે। શું કહેશો? મંદિરમાં જઈએ એટલે દાન કરતા હોઈએ છે, કારણ કે ભગવાનના નામે સૌ કોઈ દાન કરતા હોય છે, કરોડો રૂપિયાની ચોરીને કઈ રીતે જુઓ છો? પહેલું તો મારું એ જ કહેવું છે કે જે અયોધ્યાનું જે મંદિર છે એ આપણી ઇન્ડિયાનું નાક કહેવાય। જો અત્યારની સરકાર આ ચોરીનો ખુલાસો ના કરી શકે તો રાતોરાત એમને કૌભાંડોય કર્યા છે એટલા સરકારે। તો મારું એવું એક જ વાત કહેવી છે કે આપણે અયોધ્યાનું આ નાક હતું આ મંદિર, જો આ સરકાર મિલીભગત છે સરકારની અને સરકારના જે માણસો છે ટ્રસ્ટી એ લોકોની મિલીભગત છે, આને ચોરી થયેલી છે, આમાં મારું એ કહેવું છે। એટલે લોકો છે તે મંદિરના જે કર્મચારીઓ છે, મંદિરના જે સ્ટાફ છે તેની ઉપર પણ સવાલો ઉઠાવી રહ્યા છે। લોકો કહી રહ્યા છે કે ટ્રસ્ટીની પણ જે તપાસ છે, પૂછપરછ છે તે કરવી જોઈએ। તમે શું કહેશો?
કરોડો રૂપિયાની ચોરી, હાઈ સિક્યોરિટી છે, તમામ જે શ્રદ્ધાળુઓ આવે છે તેમનું પણ ચેકિંગ કરવામાં આવે છે, સીસીટીવી આજનું આખું મોનિટરિંગ થતું હોય છે. કઈ રીતે ચોરી કરવામાં આવી હશે, હવે તપાસ છે તે કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ઠોસ કારણ સામે આવ્યું નથી. આ તો ક્યાંક ને ક્યાંક આટલી બધી ચોરી થાય તો ધ્યાન રાખવું જોઈએ. આટલી બધી સિક્યુરિટી હોય, આ તે આમ આદમીના પૈસા હોય, આ કોઈ બધા વેપારીઓના પૈસા હોતા નથી. એટલે ત્યાંની સરકારે પણ આમાં જે કરવું જોઈએ, કંઈક કરવું જોઈએ, તપાસ છે તે ઊંડાણપૂર્વક કરવી જોઈએ. જે એસઆઈટી દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેમાં પણ હજુ જે કડકાઈથી તપાસ કરવી જોઈએ. તમે શું કહેશો? હવે લોકો એમ કહી રહ્યા છે કે અમને પણ એવું લાગી રહ્યું છે કે અમે જે દાન કરેલું હશે તે પણ કદાચ ભગવાન સુધી નહીં પહોંચ્યું હોય કે મંદિર સુધી નહીં પહોંચ્યું હોય, એવી બીક છે તે અત્યારે શ્રદ્ધાળુઓમાં જોવા મળી રહી છે. મારે તો એક જ કહેવું છે, આપણે બીજાના ઘરે ચોરી થતી હોય, કોઈની બાઇક ચોરાઈ જાય, રિક્ષા ચોરાઈ જાય તો પોલીસવાળા છે ને એમને પકડીને લઈ આવશે. પણ આ તો કરોડો રૂપિયાની ચોરી થઈ છે શ્રી રામના મંદિરમાં, તો કેમ અહીંયાથી પકડી નહીં લાવતા હતા સુધી? તો આનું કારણ એક જ છે કે બધા મિલી ભગત છે. એટલે લોકો અત્યારે જે તપાસની સામે પણ આક્ષેપો કરી રહ્યા છે, લોકો નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. સાથે સાથે આ કૌભાંડમાં જે પણ લોકો સંડોવાયેલા હોય, આ ચોરી પાછળ જેટલા લોકો સંડોવાયેલા હોય તે તમામની સામે ઠોસ કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે ભગવાનના મંદિરમાં, ભગવાનના દરબારમાં આ પ્રકારની ઘટના બીજી વખત ન થાય તેનું પણ લોકો માંગ કરી રહ્યા છે. કારણ કે આવી ઘટનાથી ખુદ રામલલ્લાના દરબારમાં જે ચોરી થઈ છે તે ઘટનાથી જે અમદાવાદના જે શ્રદ્ધાળુઓ છે તેમની લાગણીને ઠોસ અસર પહોંચી છે. કેમેરા પર્સન ધ્રુવ પડિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ જ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. થોડાક દિવસ પહેલાં યોજા રામ મંદિરમાં જે 200 કરોડની કેશ અને સોના ચાંદીના જે આરોપ લાગ્યો હતો, હવે એક બીજા એમાં આરોપ લાગ્યો છે. ખાસ કરીને વાત કરીએ, જે મુંબઈમાં એક વેપારી છે કહી રહ્યા છે કે અમે સોના અને ચાંદીના હાર અને પદક આપ્યાથી એની હજુ સુધી સ્લીપ આવ્યો નથી. તો કશે ને કશે એવું લાગી રહ્યું છે કે રામ મંદિર છે એમાં જે દાન પેટીનો પૈસા હોય કે જે લોકો દાન ચડાવે એમાં ચોરી થઈ રહ્યું છે. શું કહેશો સાહેબ, આપનું શું નામ છે ને શું લાગે છે આમાં? યશવંતસિંહ વાળા, સુરતથી. હું તમને આજે સોના ચાંદીની જે ચોરી થઈ ને એની પહેલાં હું તમારી પાસે આવું. અહીંયા આપણે ત્યાં 182 મીટરની સરદારની જે સ્મારક બન્યું છે મોટું ઊંચું, એમાં લોખંડની ચોરી શરૂઆતમાં થઈ ગઈ છે. એટલે સોના ચાંદીની ચોરી થવી બહુ સ્વાભાવિક હતું. હજુ તમને આગળ જતાં ઘણી બધી ચોરી, લોકોના મન ચોરાઈ ગયા, લોકોના મત ચોરાઈ ગયા. તો હવે મને એવું લાગે છે કે આ ભગવાન રામને સાક્ષીએ રાખીને જે ભગવાને જે અંગ ધારણ કરેલું છે અને એમાં જો સરકારની આજે તંત્રની ઘોર બેદરકારી આવતી હોય તો ચોક્કસપણે, અને બીજું તમે જે મુંબઈની જે પાર્ટીની વાત કરો છો કે અમને સ્લીપ નથી આપી, તો એવા તો ભારતભરમાં કેટલાય તમને નાગરિકો મળશે કે જેની પાસે સ્લીપ નહીં હોય, એમને શું શું દાન કર્યું. એટલે હવે એવું લાગે છે કે આ અયોધ્યામાં રામ મંદિર બનાવવાની જે સત્તા પક્ષ સરકારની ઉતાવળ શું કામ હતી, એ હવે આપણને ખ્યાલ આવે છે કે ખરેખર આનું મુખ્ય કારણ કે કંઈક વસ્તુ ચડે છે જેનું બિલ નથી, તો એની કાયદેસર ફરિયાદ ના થાય, એફઆઈઆર ના થાય. બહુ આપણા ભારત દેશ માટે બહુ નામોશી ભરી આ જે ઘટના બની છે અને ખરેખર નાગરિકોએ આની ઘોર નિંદા કરવી જોઈએ. ખરેખર સરકાર અને સરકારના જે મળતિયાઓ કે એના જે પંટરો એ જ આના માટે જવાબદાર હોય એવું આપને સ્પષ્ટ જણાઈ આવે છે. બિલકુલ, બીજા વકીલો છે એમની જોડે વાત કરશું. ખાસ કરીને સાહેબ, આપનું શું નામ છે ને જે હિસાબે થોડાક દિવસ પહેલાં જે રામ મંદિરમાં કરોડોની ચોરીને સામે આવી હતી, હવે એક મહારાષ્ટ્રના વેપારી એમ કહેવું છે કે મને જે સોના ચાંદી આપ્યા હતા એને સ્લીપ નથી આપ્યું. તો શું કહેશો? કોઈ પણ વ્યક્તિ મોટું દાન આપે તો તેને પહેલી વાત તો એને પહોંચ આપવી જરૂરી છે. એ પહોંચ ન આપવાનું કારણ એ જ હોઈ શકે કે એને પાછળથી ગબન કરવું હોય તો જ એ પહોંચ નહીં આપે. કારણ કે સરકારી આવડું મોટું ટ્રસ્ટ છે, આટલું મોટું મંદિર છે અને દેશનું સૌથી મોટું મંદિર છે, અને જ્યારે લોકોની ભાવના અને ધાર્મિક લાગણીઓ જોડાયેલી હોય, આખા વર્લ્ડમાંથી લોકો ફરવા આવતા હોય છે, ત્યારે લોકો જે શ્રદ્ધાથી અને જે ધાર્મિક લાગણીથી દાન આપે છે તો એને પહોંચ આપવી જ જોઈએ, એ ફરજિયાત છે અને એ સરકાર હસ્તક હોવું જોઈએ. પરંતુ આની અંદર સરકાર પોતે ઇન્વોલ્વ હોય એવું દેખાય છે. કારણ કે સરકારની ત્યાં સુરક્ષા જે છે, અયોધ્યાની જે સુરક્ષા છે, ત્યાંની લોકલ પોલીસ લાગે છે, ત્યાંના જે પોલીસવાળા છે, યુપી પોલીસના જે એસઆરપી ગ્રુપ છે તે પણ લાગે છે, એના ઉપર આરપીએફવાળા એના જે છે બોડીગાર્ડો છે, આર્મીવાળા લાગે છે, કમાન્ડો પણ લાગે છે ત્યાં.
અને આટલા બધા ઘેરા હોવા છતાં આટલી બધી ચોરી થઈ જાય અને ગર્ભગૃહમાં કેમેરો ના હોય અને આ ચંપતરાય ને જે બધા પોતાના જ માણસો, નૃપેશ મિશ્રા જે લોકો વિવાદિત છે એવા લોકોને અંદર ટ્રસ્ટની અંદર રાખવું અને ટ્રસ્ટનું કોઈ કંટ્રોલ સરકારનું ન હોવું એવી વાત માની શકાય નથી. અને આમાં બધાએ મલાઈ ખાધી છે, કોઈએ વધારે ખાધી, કોઈએ ઓછી ખાધી, પણ રામ મંદિરના નામે હંમેશા રામના નામે લોકો ભીખ માંગતા જ રહ્યા છે. તે આમ આદમી હોય, રોડ પર 10 રૂપિયાની ભીખ માંગે, 5 રૂપિયાની ભીખ માંગે, આ મોટા ભિખારીઓ છે. અને રામના નામે, મંદિરના નામે કેટલી વાર ફાળો લીધો એ લોકોએ. અડવાણી સાહેબના ટાઈમમાં ફાળો લીધો, 4 વાર પૈસા ગુમ થઈ ગયા, લોકોએ બધી ઈંટો મોકલાવી બાંધકામ માટે, એના પૈસા ગાયબ થઈ ગયા. પણ 9 કરોડની જમીન 55 કરોડમાં ખરીદી દીધી અને ત્યાં પાછી બધી જમીનો 2 નંબરમાં વેચી દીધી. અયોધ્યાના નામે બધા ગુજરાતીઓ અહીંયાના બધા લોકોને જમીન આપી દીધી અને ઘણા બધા કરપ્શન થયા છે. આ તો એક બહુ નાનું કરપ્શન છે જે મોડેથી બહાર આવ્યું. હજી તો ઘણું બધું કરપ્શન આવશે. રામના નામે એ લોકોએ એટલી લૂંટ ચલાવી છે કે જેટલો આપણી પાસે શબ્દોમાં બયાન કરવું નામુમકિન છે. બિલકુલ એક બીજા વકીલ છે મિત્ર વાત શું સાહેબ, આપનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે હિન્દુવાદી સરકાર છે ને રામ મંદિરમાંથી કરોડોની ચોરી થઈ જાય છે, જે લોકો ત્યાં દાન આપી એને સ્લીપ આપવામાં નથી આવતું. વીબી પટેલ, એડવોકેટ, સુરત. રામ મંદિરની અંદર જે ચોરી થઈ એના સમાચાર મેં મીડિયામાં અને ન્યૂઝમાં વાંચેલા ત્યારે મને ખૂબ જ દુઃખ થયેલું કે આ જે રામ મંદિર છે આખા વિશ્વનું એક આસ્થાનું કેન્દ્ર છે અને રામ મંદિર બનાવવા માટે લોકોની આસ્થા અને ઘણી લડત બાદ આ જ્યારે રામ મંદિરની સ્થાપના થઈ ત્યારે જે લોકોનો ભાવ હતો કે સોના, ચાંદી, રોકડ જે વસ્તુઓ કિંમતી ચડાવેલી એ વસ્તુઓ ખરેખર ચોરી થાય ત્યારે જે માણસ આપનાર હોય એને તો ચોક્કસ દુઃખ લાગે, પણ જે સાંભળનાર છે એને પણ દુઃખ લાગે. કેમ કે એક આ વ્યવસ્થાની બેદરકારી છે અને વ્યવસ્થાની બેદરકારીમાં જે પણ લોકો હોય એને છોડવા નહીં જોઈએ. એની સામે સરકારશ્રીએ પગલાં ભરી અને એ મુદ્દામાલ જે છે પરત મળે એના માટેની કોશિશ કરવી જોઈએ, જેથી લોકોની શ્રદ્ધા જળવાઈ રહે. બિલકુલ, જેથી લોકોને શ્રદ્ધા જળવાઈ રહે. બીજા એડવોકેટ સાહેબની વાત કરું, શું કહેશો? આપણું શું નામ છે ને જે હિસાબે અયોધ્યામાં રામ મંદિર છે એક આસ્થાની વિષય છે, ત્યાંથી પૈસા ચોરી થાય, જે લોકો દાન આપે એને સ્લીપ નથી મળતું, શું કહે? મારું નામ અભિષેક સિંહ રાજપૂત છે, એડવોકેટ, સુરત ડિસ્ટ્રિક્ટ પ્રેક્ટિસ કરું છું. આ રામ મંદિરની ચોરીની ઘટના અત્યંત નિંદનીય છે. એમાં કાયદેસરની ઉત્તર પ્રદેશ સરકારની કાયદેસર કાર્યવાહી એવી મારી માંગ છે. બીજી વસ્તુ છે કે યોગી સરકારમાં આટલી ચોરી થવી એ બહુ મોટી વાત છે. યોગી સરકારમાં આજ દિન સુધી રામ મંદિર જે અમારો મુખ્ય બીજેપીનો જે મુખ્ય મુદ્દો હતો એમાં ચોરી થવી એ ખૂબ નંદનીય અને ખૂબ ભારત દેશમાં આટલી લોકપ્રિય મંદિરમાંથી ચોરી થવી અને કરોડો રૂપિયાની ચોરી છે મેં સાંભળું છું, એમાં ચોરી થવી એ નિંદનીય છે અને એમાં કડક એક્શન લઈને અને દરેક જગ્યાએ એમને ઉપરી તપાસ થવી જોઈએ. CBI, ED જેવી મોટી કમિટી બેસાડીને એમને તપાસ થવી જોઈએ એવી મારી માંગણી છે. બિલકુલ, એડવોકેટ માંગ છે કે જે આમાં CBI ને જાંચ કરવા આપવું જોઈએ. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આજ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. પ્રથમ પ્રભુ શ્રી રામની જન્મભૂમિનો વિવાદ અને ઐતિહાસિક રામ જન્મભૂમિ પર રામ મંદિર બન્યું ત્યારબાદ તેમાં ચોરીનો વિવાદ. વિશ્વના ભક્તો પ્રભુ શ્રી રામની જન્મભૂમિ પર બનેલા ઐતિહાસિક મંદિર પર પ્રભુ શ્રી રામના દર્શન કરવા જાય છે ને યથાશક્તિ ભક્તો રામ મંદિરમાં દાન આપે છે, ત્યારે રામ મંદિરમાં અપાયેલું દાન જ રામ મંદિરના કેટલાક લોકો ચોરી કરી જાય છે. કિસ્સો આવ્યો, વિવાદ થયો, દેશભરમાં ચર્ચા છે. ત્યારે સંસ્કારી નગરીમાં પણ કેટલાક ધાર્મિક સ્થાનોમાં હવે ચોરીના કિસ્સા વધ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ સંસ્કારી નગરીના સંસ્કારી નગરજનો પાસે મંતવ્ય લેવા પહોંચ્યું છે કે પ્રભુ શ્રી રામના મંદિરમાં ચાંદી ભેટ કરવામાં આવી અને હવે દાન કરનારની ફરિયાદ છે કે તેને પાવતી આપવામાં નથી આવી અને આ ચાંદી કરેલું દાન સગે વગે થઈ ગયું છે. શું મંતવ્ય છે, શું કહેશો આપ? સંસ્કારી નગરીના સંસ્કારી નગરજનો છો. રામ જન્મભૂમિ પર રામ મંદિર બન્યું અને દાન આપનારની ફરિયાદ છે કે જે ચાંદી દાન કરી હતી તેની પાવતી આપવામાં નથી આવતી અને ચાંદી ક્યાંક ચોરી થઈ ગઈ છે.
આમાં શું છે, જે કોઈ દાન આપે છે એનું મોસ્ટલી એનું ફરજિયાત એને રસીદ લેવું જોઈએ. રસીદ કોઈ સંજોગવશ ના આપતો હોય તો આજકાલ વોટ્સઅપની દુનિયા છે, વોટ્સઅપમાં પણ કોપી મંગાવી શકો છો. નહીંતર તો જો ચાંદી તમને જો આપે છે ચડાવવા પર, એ ચડાવવા પર પ્લસ માઇનસ થાય છે. એ ક્યાંથી થયું, કોને આપ્યું નથી, એ ટ્રસ્ટી લોકોને જે મંદિરનું ટ્રસ્ટી ચલાન જે એનું જવાબદારી હોય છે. એટલે દાન આપનારની પણ ક્યાંક જવાબદારી બને છે કે પાવતી લે. આપણે વડોદરા શહેરમાં ભોલેનાથનું મંદિર હોય કે જૈન દેરાસર હોય, ગણેશજીના મંદિરોમાં પણ ચોરી થતી થઈ છે. ત્યારે સંસ્કારી નગરીના સંસ્કારી નગરજન ગણેશને આપણે પૂછીશું. શું કહેશો ગણેશભાઈ? હવે ધાર્મિક સ્થાનોમાં ચોરી વધી છે અને દાન આપનાર ફરિયાદ કરી રહ્યો છે કે મને હવે પાવતી નથી મળી રહી. જે પ્રકારે રામ મંદિર ની વાત કરી કે ઐતિહાસિક મંદિર ગણવામાં આવે છે અને આટલા વર્ષો પછી એ નિર્માણ થયું છે, અને આવા પ્રકારના જ્યારે કિસ્સાઓ સામે આવતા હોય છે તો ખૂબ જ દુઃખદજનક કહેવાય. કેમ કે આટલા કરોડો રૂપિયાના જે વિશ્વાસ મૂકીને જ્યારે કોઈ દાન આપતું હોય અને આવી ચોરીની ઘટના બને તો એના પર ગંભીર બાબત કહેવાય, અને આના પર FIR થવી જોઈએ અને જે તે માણસ છે એના પર કાર્યવાહી થવી જોઈએ. કેમ કે કોઈ ગરીબ પર જ્યારે થતું હોય તો પોલીસ એના પર કડક કાર્યવાહી કરતી હોય છે. તો આવા ટ્રસ્ટીઓ પર અને કેમ નહીં કરતી? કેમ કે આટલી ઐતિહાસિક મંદિરોમાં આવી ચોરીની પ્રકાર ખૂબ જ ગંભીર બાબત કહેવાય. મંદિરમાં ચોરીની બાબત ખૂબ જ ગંભીર ગણાય. ત્યારે આપણે અન્યને પૂછીશું. દેશના પ્રધાનમંત્રી દેશની ચોકીદારી કરે છે અને આવા દેશના ચોકીદારે બનાવેલા રામ મંદિરમાં ચોરી થાય, આને કેવી રીતના જુઓ છો? प्रधानमंत्री के ऊपर इसी बार हमें आरोप तो नहीं लगा सकते हैं, सभी चीज़ों तो उससे तो नहीं देख पाएगा. ऑलरेडी बोले हुए ऐसे है, डोनर को भी डोनेशन का रिसिप्ट लेना जवाबदारी है, उसके बाद आरोप लगाना ठीक नहीं है. एंड ऐसे ट्रस्टी है उधर कलेक्ट कर रहे हैं, उसकी भी जवाबदारी है. कोई भी आइटम आई है ना, पैसा आया तो उसको प्रॉपरली अकाउंट करे, रिसिप्ट दे दे. આપણે બુદ્ધિજીવી સંસ્કારી એડવોકેટને પણ પૂછીશું. હવે મકાનો અને વેપારી સંકુલોની સાથે સાથે ધાર્મિક સંસ્થાનોમાં પણ ચોરીના કિસ્સા વધ્યા છે, કેમ? સૌથી પહેલી વસ્તુ તો એક નિયમ છે, જ્યારે ચોરી થાય ને તો જનરલી ઇન્વેસ્ટિગેશન એવી રીતે થાય કે તમને કોની પર શક છે. એ હિન્દી પિક્ચરોનો ટ્રેન્ડ છે. એકચ્યુઅલી હકીકતમાં એવું હોય કે તમને કોની પર વિશ્વાસ, તમને એવું લાગે કે આ માણસ નહીં કરી શકે. 100માંથી 99 કિસ્સામાં એ જ વ્યક્તિ ચોર મળશે કે જેની પર તમને પૂરેપૂરો વિશ્વાસ હોય કે આ તો આવું નહીં જ કરે. અને એ જ જગ્યાએ જે વિશ્વાસ છે એનો આ લૂપહોલ છે. એટલે જૂના સમયમાં શું થતું હતું, રાજા મહારાજાઓ, ગામના શેઠો, નગરજનો જેમની પાસે ધન હોય એ લોકો એને ભગવાનના મંદિરમાં જઈને છુપાવતા હતા, મૂકી દેતા હતા. એટલે લોકોને શ્રદ્ધા શું થાય કે આ તો ભગવાનનું છે અને ભગવાનનું છે એટલે એને ચોરી નહીં કરવી. એટલે મંદિરો પર તાળા નહીં હોય, દરવાજા નહીં હોય. ધીરે 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 લોકોને એવું સમજાયું કે અમને ઉલ્લુ બનાવવામાં આવે છે. એટલે તમે જે ચેન કીધી કે લોકો હવે ગણપતિ મંદિરમાં કે જૈનોના દેરાસરમાં કે રામ મંદિરમાં હવે ચોરી થવા લાગી, લોકોમાંથી એ ડર નીકળી ગયો. હવે જે બુદ્ધિજીવીઓ છે, જે પૈસાદાર લોકો છે, જેમને પોતાના ધનની ઉપર કંટ્રોલ રાખવો છે, તે લોકો કંઈક નવું વિચારશે ને ત્યારે જ આ બંધ થશે. આ હતા સંસ્કારી નગરીના નગરજનોનું નિવેદન. ત્યારે સંસ્કારી નગરીમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક વૈષ્ણવાચાર્ય લીલા પામ્યા. વૈષ્ણવાચાર્યની ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ઉજવવામાં આવતો હતો. આ સત્ય ઘટના છે. જ્યારે આ વૈષ્ણવાચાર્યની ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ઉજવવામાં આવતો હતો ત્યારે ષષ્ઠી પૂર્તિ મહોત્સવના ટ્રસ્ટીઓ, સંચાલકો વૈષ્ણવાચાર્ય પાસે ગયા અને વૈષ્ણવાચાર્યને ફરિયાદ કરી કે તમારા જે ખાસ આ જે ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ઉજવી રહ્યા છે અમે, તેનો ફરાસખાનાનો કોન્ટ્રાક્ટર અન્ય કોન્ટ્રાક્ટર કરતા વધુ પૈસા વસૂલ કરી રહ્યો છે, તો અમારે શું કરવું? ત્યારે વૈષ્ણવાચાર્યએ એક સત્ય નિવેદન કર્યું હતું કે તમે આની ચિંતા ના કરતા, જો કોઈ ભક્ત 2 નંબરના, ચોરીના કે ગેરરીતિથી પૈસા કમાયેલો હશે ને મારા ચરણમાં મૂક્યા હશે તો તેના દાન આવી જ ગેરરીતિમાં જશે.
આ નિવેદન હવે યથા યોગ્ય લાગી રહ્યું છે કે કારણ કે ભારત હોય, ગુજરાત હોય કે વડોદરામાં કેટલાક પાપીઓ પાપ કરી અને પુણ્ય કમાવા ધાર્મિક સંસ્થાનોમાં દાન કરે છે અને આવા દાન ચોરી થઈ જાય છે એવું સંસ્કારી નગરીમાં ચર્ચા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો આજ મુદ્દે જામનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રામ મંદિરમાં દાન મળે છે, પણ દાનને લઈને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન થાય છે. જામનગર વાસીઓ પાસે જાણશું. બાપુ, ખાસ કરીને અત્યારે જે રામ મંદિરમાં દાન મળે છે, પણ દાનની પહોંચો ચાંદી દાન કરવામાં આવેલ છે, પણ એની પહોંચો નથી મળી. ખાસ કરીને ક્યાંક દાન કરવા વાળાઓને પ્રશ્ન અત્યારે મોટો થાય છે. શું કહેશો? ખરેખર તો છે ને, એક શુદ્ધ, સાત્વિક અને સાચા હિન્દુ હોવાના નાતે મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે કે આજથી સુધી આપણા હિન્દુ ભાઈઓ બહેનોને રામના નામે તો છેતરવામાં આવતા હતા, બરોબર છે. આ જોઈને દુઃખી તો હતા જ, પણ ઘણા લોકો સમજતા નહોતા. પણ હવે તો રામને નથી મૂકવામાં આવતા, રામ મંદિરે પણ નથી મૂકવામાં આવતા. આજે આપણે જે અયોધ્યાની અંદર રામ મંદિર જે બન્યું છે, એ રામ મંદિર છે એ સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુઓની શ્રદ્ધાનું, એમ કહેવાય કે ધરતી ઉપરનું સૌથી શ્રદ્ધાવાન સ્થળ કહી શકાય. તો જે હિન્દુઓ લખલોટ સમગ્ર વિશ્વના હિન્દુઓની શ્રદ્ધા જે છે રામ મંદિર ઉપર, એ રામ મંદિર અને રામલલા, હવે આમની મનસા ખુલ્લી પડે છે કે આમને આ રામ મંદિર છે, રામ ભગવાન પ્રત્યેની એમની ભાવના કે રામ પ્રત્યેના એમનો આદરના કારણે મંદિર નથી બનાવ્યું. આ લોકોએ તો આ રામ મંદિરના નામે, રામના નામે હિન્દુઓને મૂર્ખ બનાવી અને હિન્દુઓના ભગવાન રામના પૈસાઓ ઠગવાઓ માટેનું આખું ષડયંત્ર હોય ને, એ ષડયંત્રના ભાગરૂપે મંદિર બનાવ્યું હતું. આ હવે ખુલ્લું પડી ગયું. તો એક હિન્દુ હોવાના તરીકે મને આજે ખૂબ દુઃખ થાય છે કે આજે અમારા હિન્દુ ધર્મ સાથે આવડું મોટું છળકપટ. ખાસ કરીને રામ મંદિરમાં જે અત્યારે દાન આવે છે, દાનની પહોંચો નથી મળતી, તેવું દાતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક કહેવામાં આવે છે. આવું પહેલા પણ ઘણી ફરિયાદો ઊભી થઈ હતી, પણ હવે તો જે દાતાઓ છે તેના દ્વારા ફરિયાદ ઊભી થઈ છે, તે બહુ ગંભીર બાબત છે. સરકારે આ બાબતે સંજ્ઞાન લઈ તાત્કાલિક જે અત્યારની જે કમિટી છે, જે ટ્રસ્ટ છે, તેને રદ કરી અને નવું ટ્રસ્ટ બનાવવું જોઈએ. એમાં તમામ જે રામ મંદિર માટે લડેલા હોય તે સુપ્રીમ કોર્ટમાં, તેમજ તેમાં શહીદી ઉમેર્યા તેવા લોકોને તે ટ્રસ્ટમાં ઉમેરવા જોઈએ. ને બીજું તરફ આસ્થા ઉપર ખિલવાડ કરનાર આજના આધુનિક રાવણો જે છે, જે રામના નામે જે પૈસાઓ કમાઈ છે અને જે ભ્રષ્ટાચાર છે, તેની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ ને હિન્દુની આસ્થા ખેલવાડ કરનાર તમામ લોકોને કડક કાર્યવાહી થવી અમારી માંગ છે. હવે વાત કરવામાં આવે તો રામ મંદિરમાં જે અત્યારે દાનની વાત છે કે દાન કરવામાં આવે છે દાતાઓ દ્વારા, તો ક્યાંક ને ક્યાંક આ દાનની પહોંચો નથી મળતી, જે વસ્તુઓ નથી મળતી. શું કહેશો? પહેલે તો જ્યારે વાત કરીએ દાનની, તો વિશ્વના બધા ધર્મો છે, બધા દેશોની અંદર અલગ અલગ ધર્મો હોય છે. એમાં ખાસ કરીને આપણો હિન્દુસ્તાન જે હિન્દુઓનો ધર્મ છે, હિન્દુઓની આસ્થા સાથે જે પ્રજા જોડાયેલી છે, ખાસ એમાં મારે એ કહેવું છે કે ખરેખર બહુ શરમજનક કેવી વાત કે ભાઈ ખરેખર આ કોઈ સાંભળે એટલે તો આપણે તો હિન્દુઓને તો એટલું બધું દુઃખ થયું છે, પણ અન્ય બીજા ધર્મ વાળા એમ કે છે કે શું આ હિન્દુ ધર્મની અંદર આવા ચોર ગઠિયાઓ છે કે જે આ એમને દાનના પૈસા રહ્યા એ બીજે બાયણે ખસકી જાય છે. ચાંદીની ઈંટનો હિસાબ નથી દેતા, પોચું નથી દેતા, લાખો રૂપિયા દાન કરે છે, એની પહોંચો નહીં, તો એ પૈસા જાય છે ક્યાં? જ્યારે ખરેખર શરમની વાત તો વધારે એ હતી કે યુપીની સરકારે એમ કીધું કે અયોધ્યાની અંદર જે રામ મંદિરના ટ્રસ્ટીઓ રહ્યા એને અયોધ્યા મૂકીને ક્યાંય નહીં જવાનું, એટલે એક બહુ ખરેખર શરમજનક વાત કહેવાય. આ એક લાંછન કહેવાય આપણા હિન્દુ ધર્મ માટે કે જે આવા ભ્રષ્ટ માણસો પણ આવા આપણા આસ્થાના પ્રતિક જે ધર્મ જે માણસો લાગણીથી આવે છે એની સાથે ખિલવાડ મોટો થઈ રહ્યો છે. હવેના આવનારા દિવસોની અંદર કદાચ હું તો એવું કહું છું કે આવા ક્યાંય પાખંડીઓ ક્યાંય હોય, મંદિરના જે ટ્રસ્ટીઓ હોય, તો મહેરબાની કરીને આ દાન પૂર્ણ કરાય જ નહીં. ખરેખર તમારે દાન કરવું હોય તો જે ગૌશાળાઓ છે કે ક્યાંક જ્યાં તમે લાઈવ જો જ્યાં ગરીબ માણસો છે ત્યાં દાન કરો, બાકી આવી જગ્યાએ દાન કરો. આપણે રામના નામે દાન કરી છીએ, પણ આ શેતાનો ખાઈ જાય છે, એટલે આપણું દાન રહ્યું ને વેડફાઈ જાય છે. એટલે દાન છે ને તમે લાઈવ જો શિક્ષણ માટે દાન કરો, જ્યાં સ્કૂલો હજારો બંધ છે એ ચાલુ કરાવવા માટેનું દાન કરો. જેમ જામનગરની અંદર કંઈક છે, આપણા જામનગરની અંદર મેઘજી પેથરા જે એક મોટા ભામાશાહ કહેવાય કે એના નામની સ્કૂલો, કોલેજો, પ્રાથમિક સ્કૂલો, કોલેજો, હાઈસ્કૂલો બનેલી હતી, એવા તમે દાન કરો. બાકી હવે આવી જગ્યાએ દાન કરવાનું મારા વિચાર મુજબ આ બંધ કરી દેવું જોઈએ.
વાત કરવામાં આવે તો જે દાતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક દાન કરવામાં આવે છે, આ દાનને લઈ અને ક્યાંક ને ક્યાંક તો દાતાઓ દ્વારા પણ ફરિયાદ છે કે અમે આપેલી વસ્તુ અત્યારે મળતી નથી, કે એની અમને પહોંચ કે કઈ રકમની કોઈ હિસાબ કોઈ પ્રકારનો મળતો નથી. શું કહેશો? હું તો એક જ વસ્તુને સ્વીકારું છું કે જ્યારે રામ મંદિર બનાવવા માટે હું મુસ્લિમનો દીકરો છું, હિન્દુએ આટલી મહેનત કરી કે જે રામ મંદિર બને, અને રામ મંદિર બની ને હિન્દુઓનો બહુ મોટો પ્રતિક કહેવાય કે બહુ મોટો સ્થળ કહેવાય રામ મંદિર, અહીંયા તમે ચોરી કરતા હોય તો હાલો તમે એવી કેટલી બેકુ છે એને લૂંટી લ્યો ને, એના કરતા તો તમે ધાર્મિક જગ્યાઓને નથી મૂકતા. સોનાનો મુગટો ચોરી લ્યો છો, ઈંટો ચોરી લ્યો છો, કે એને પહોંચ દેવામાં આવતી નથી. 200 500 કરોડની તમે લૂંટવું આદરતા હોય તો તમારે રહેવાની કોઈ જરૂર જ નથી. આ દાન પેટીઓ તમે સરકારને સોંપી દો, અથવા તો જે એના હકદાર છે, જે જૂના હતા, જે રામ મંદિર માટે લડ્યા છે, એને આપી દો. તમારો કોઈ હક જ નથી આ દાન પેટીઓ પર કે તમે તેને તમારા ઘર ભરવા માટે કરી ને આ તમે બધા વસ્તુ કરો છો. હું મુસ્લિમનો દીકરો છું તોય મને દુઃખ થાય છે કે આવી વસ્તુ થાય છે. બરોબર છે, ધાર્મિક જગ્યા પર તમે બેસવાના લાયક જ નથી, તમારે લૂંટ જ આદરવી છે. તો લૂંટ આદરવા માટે દુનિયાની બેકુ છે, લૂંટી લ્યો જઈને તમારે લૂંટવી જોઈએ. તો તમે આના માટે શું કામે ભગવાન શ્રી રામ જે એકતાનું પ્રતિક કહેવાય ને જે મોટામાં મોટા હિન્દુ ધર્મના ભગવાન કહેવાય એને તમે નથી મૂકતા, તો તમે પ્રજાને શું મૂકતો? પ્રજાને તો લૂંટીને મૂકી દીધી છે, હવે ધાર્મિક જગ્યાઓને તો તમે મૂકો. ખાસ કરીને વાત ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું કહેવું છે કે જે રામના મંદિર ઉપર કે રામના નામ ઉપર પૈસા લઈ અને ક્યાંક ને ક્યાંક ફ્રોડ કરવામાં આવે છે, આ ફ્રોડ ન થવો જોઈએ એવી જામનગર વાસીઓની માગણી છે. અને આમાં જે કોઈ આવા ફ્રોડ કરનાર હોય તેને સખતમાં સખત સજા થાય તેવી માગણી કરવામાં આવેલ છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે વિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. મારો અવાજમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.